જય શ્રી રામ મિત્રો, આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે 10મા ધોરણમાં કોસ થીટા અને ટેન થીટા ને એવું આવતું હતું. એ હું તમને આજે એક એક્ઝામ્પલમાં બતાવીશ મિત્રો કે કેવી રીતની એનું કેલ્ક્યુલેશન આવે અને કેમ કરવાનું હોય. ને હું કેના માટે તમને કહેતો હતો કે આવું કોઈને શીખવા મળતું હોય તો શીખજો, બરાબર છે. ખાસ કરીને અત્યારે જે લોકો 10મા 12મામાં અભ્યાસ કરે છે, વિદ્યાર્થીઓ છે, એમને આવું શીખવા મળતું હોય તો શીખી લેજો મિત્રો. મને તો અફસોસ છે કે શીખવા નથી મળ્યું. ટીચર કહેતા હતા કે ધ્યાન દો તો કંઈક કામમાં આવશે, અને એ હકીકતે કામમાં આવે જ છે. તમને લાસ્ટમાં વિડીયોમાં એક ફોટો સાથે બતાવીશ મિત્રો કે એની કેવી જરૂરિયાત આવતી હોય છે. તમે વ્યવસ્થિત રીતે ફોટો જોશો તો તમને સમજાય છે કે કોસ થીટાનો અને એનો કેવી રીતનો ઉપયોગ આવે છે. તો વિદ્યાર્થીઓ માટે જ આજનો વિડીયો હતો, અને આ વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને જે લોકો વિદ્યાર્થી છે, સ્ટુડન્ટ છે, એમને વિડીયો શેર કરો કે આવું કંઈક શીખે, જેથી કરીને ભવિષ્યમાં એન્જિનિયરિંગ લાઇનમાં કામમાં આવે. બાકી મળશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.